મૌદા અને નડિયાદમાંથી મોટી રાજકીય ખબર સામે આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। મહુધામાં રેસ્ટ હાઉસ ચોકડીથી તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય વિજય સરઘસ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા। ફટાકડા અને આતશબાજી સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી। મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા અને ફુલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સ્થાનિક આગેવાનો, યુવાનો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે ત્યારે અમારા મહુધા વિધાનસભાની અંદર ઇતિહાસમાં પહેલીવાર 2022માં ભગવો લહેરાયો। એ જ પ્રમાણે આજે 18 તાલુકા પંચાયતની અંદરથી બહુમતીથી 14 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતનો વિજય થયો છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આ શ્રેય જાય છે। કારણ કે આજે આ ધોમધખતા તાપની અંદર આજે 26/4/2024ના રોજ ધોમધખતા તાપની અંદર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદાન કરાયું છે અને જે મતદાન કર્યું છે એની અંદર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના યોજનાકીય અને વિકાસશીલ ગતિશીલ ગુજરાતની અંદર આજે મહુધા ગતિશીલ મહુધા બન્યું છે અને આજે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે। એટલે સૌ જનતાને હું આભાર વ્યક્ત કરું છું કે તમે ભારતીય જનતા પાર્ટીને નહીં પણ એક વિકાસને મત આપ્યો છે। તો મહુધા અવિરતપણે મહુધાની અંદર વિકાસ થતો રહેશે અને મહુધા વિકાસની અંદર આગળ ઝળહળતું રહેશે।